આજથી થોડાક દિવસ પહેલા જૂનાગઢના રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી અને ગોંડલના ગણેશ જાડેજા સાથે બબાલ થઈ હતી। આ બબાલનો વિડીયો છે તે વાયરલ થયા બાદ આ મામલો પણ સોશિયલ મીડિયા અને ટીવી મીડિયામાં ખૂબ ગરમાયો હતો। આ ઘટનાક્રમ બાદ એવા સમાચાર મળ્યા છે જેમાં રાજુ સોલંકીએ જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન કર્યું છે ને આ ઘટનાક્રમ બાદ દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રના દલિત સમાજના આગેવાનોની ગઈકાલે ગોંડલ ખાતે એક બેઠક મળી હતી ને આ બેઠકમાં જે રાજુ સોલંકીએ સમાધાન કર્યું છે, સમાજને વિશ્વાસમાં લીધા વગર સમાધાન કરવામાં આવતા તેમની સામે લોકોએ નારાજગી દર્શાવતા શું કહ્યું વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક સમય પહેલા જૂનાગઢનો ચકચારી પ્રકરણ જેમાં સંજય સોલંકી નામના યુવાનની ગણેશ જાડેજા અને તેમના સાગરીતો પર આરોપ લાગ્યા હતા કે મારવામાં આવ્યો હતો, ત્યારબાદ અપહરણ કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર ઘટના બાદ એટ્રોસિટી એક્ટ હેઠળ ગણેશ જાડેજા અને તેના સાગરીતો સામે ગુનો પણ નોંધાયો હતો। આ ઘટનાક્રમ છે તે ચર્ચામાં આવ્યો હતો। ત્યારબાદ આ મામલે ગોંડલ ખાતે દલિત સમાજનું સંમેલન બોલાવવામાં આવ્યું। ત્યારબાદ આ મામલો કોર્ટમાં પણ ચાલ્યો। ત્યારબાદ રાજુ સોલંકી, સંજય સોલંકી અને રાજુ સોલંકીના પત્ની સામે અલગ અલગ બાબતે ગુનો પણ નોંધાયો હતો અને આ ઘટનાક્રમના સંદર્ભમાં થોડાક દિવસ પહેલા રાજુ સોલંકી અને જયરાજસિંહ જાડેજાનું આ કેસ બાબતે સમાધાન થયું હોય તેવું પણ કહેવાય રહ્યું છે, પરંતુ આ ઘટનાથી દલિત સમાજ નારાજ જોવા મળી રહ્યો છે। ગઈકાલે ગોંડલ ખાતે દલિત સમાજની સર્વપક્ષીય બેઠક મળી। આ બેઠક દરમિયાન જે રીતે આરોપ લાગી રહ્યા છે કે રાજુ સોલંકીએ સમાજના લોકોને વિશ્વાસમાં લીધા વગર સમાધાન કરી લીધું છે, તેના કારણે તેમનામાં નારાજગી જોવા મળી રહી છે ને તેઓ કહી રહ્યા છે કે એટ્રોસિટી જેવા ગંભીર કેસોમાં જ્યારે આ રીતે સમાધાન થતા હોય ત્યારે કોઈ પણ કાળે ચલાવી લેવામાં નહીં આવે। પહેલા તો શું કહી રહ્યા છે આ મામલે દલિત સમાજના આગેવાન દેવદાન મુછડિયા, તેમને સાંભળો। ઓકે, આપ સૌ જાણો છો તે પ્રમાણે ભૂતકાળમાં જે ગણેશ ગોંડલ અને અમારા જૂનાગઢના રાજુભાઈ સોલંકીના દીકરા સંજય વચ્ચેનો જે બનાવ બન્યો હતો, એ બનાવ પછી અમારા સમગ્ર સમાજે, સમગ્ર રાજ્યના સમાજે, સૌરાષ્ટ્રના દલિત સમાજે એક જબરજસ્ત લડત આપી હતી અને ગોંડલની અંદર જે સ્વાભિમાન સંમેલન કર્યું હતું, ત્યાર પછી આખો આ કેસ છે એ મીડિયા, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાએ ઉપાડી લીધો હતો અને સરકાર સુધી આ બાબત પહોંચી હતી। હવે ક્યાંક ને ક્યાંક એવું થયું છે કે સમાજને વિશ્વાસમાં લીધા વગર કે સમાજ સાથે વાત કર્યા વગર જે આખો પ્રશ્ન જ્યારે ઊભો કરવો હતો ત્યારે સમાજની મદદ લીધી, સમાજને ખંભે આખી બંદૂક ફોડી અને આખા પ્રશ્નને મોટો બનાવ્યો અને હવે જ્યારે પ્રશ્નનું સમાધાન કર્યું છે ત્યારે રાજુભાઈનો ઓડિયો જે દિનેશ પાત્ર સાથે વાયરલ થયો એમાં જણાવ્યા પ્રમાણે આજે અમે બધા આગેવાનો મળ્યા છીએ સૌરાષ્ટ્રના અને એવું નક્કી કર્યું છે કે ઓડિયોમાં રાજુભાઈ એવું બોલે છે કે મેં એક રૂપિયો લીધો નથી અને આ બાબતે હું જયરાજસિંહ બાપુનો પણ માફી માગતો વિડીયો મુકાવીશ। એટલે અમારી સમાજની માગણી છે કે જયરાજસિંહ બાપુનો રાજુભાઈ માફી માગતો એક વિડીયો મુકાવે। એક માગણી અમારી એવી છે। બીજી માગણી એક અમારી એવી છે કે જ્યારે અમે રેલી લઈને આવ્યા ને રેલી અમારી રિટર્ન થઈ ત્યારે અમારો ધોરાજી જેતપુર તાલુકાના પેઢલા ગામનો એક નવયુવાન દીકરો એક્સિડન્ટની અંદર અવસાન પામ્યો હતો, એટલે શહીદ થયો હતો આ રેલી સમયે। તો એના પરિવારને બાપુ આર્થિક મદદ કરે એવી અમે સમસ્ત સમાજ વતી માગણી કરીએ છીએ। આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે 2 તારીખે આખા સૌરાષ્ટ્રના આગેવાનો, સૌરાષ્ટ્રના 12 જિલ્લાના આગેવાનો 4 જાન્યુઆરીએ, આવતી 4 જાન્યુઆરીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીએ છીએ। દરેક જિલ્લામાંથી 10 આગેવાનો બોલાવી અને આખા સૌરાષ્ટ્રના આગેવાનો પ્રેસ કોન્ફરન્સ કરીશું અને એટ્રોસિટીના બનાવોમાં જ્યારે સમાજ તમને મદદ કરે છે ત્યારે તમે એમાં સમાધાન કરી રહ્યા છો તો એ લોકો માટે પણ એક નિયમ બનાવશું કે આવા સમાધાનો ન થવા જોઈએ અને જ્યારે તમે લડત કરો છો તો લડતને ન્યાય સુધી લઈ જવી જોઈએ। આ બાબતે અમે આવતી 4 તારીખે સમગ્ર સૌરાષ્ટ્રના આગેવાનો મળી અને પ્રેસ મિટિંગ પણ કરશું અને આ કેસની અંદર જે અમારી માગણી છે એ નહીં સંતોષાય તો જે કોર્ટની અંદર અત્યારે આ કેસ ચાલે છે એ કોર્ટના મેજિસ્ટ્રેટ સાહેબને અમે દરેક તાલુકામાંથી એક આવેદન મોકલશું, સાથે સાથે હાઈકોર્ટમાં પણ રીટ કરશું અને આનું સમાધાન કાયદાકીય ઉકેલ લઈ આવી અને ક્યારેય અમે મંજૂર નહીં થવા દઈએ। આપણે સાંભળ્યા હતા દલિત સમાજના આગેવાન દેવદાનભાઈ મુછડિયા, તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે ને રાજુ સોલંકી દ્વારા જે આમ બંધ બારણે સમાધાન કરી લેવામાં આવ્યું છે, સમાજને કોઈ પણ પ્રકારની જાણકારી કે સલાહ લેવામાં નથી આવી, તેને લઈને તેમણે કહ્યું કે આવા લોકો સામે આગામી દિવસોમાં બહિષ્કાર સુધીની કાર્યવાહી થઈ શકે છે। જો એટ્રોસિટીના કાયદા અને ગુના પ્રમાણે આ સમાજ જ્યારે તેમના સમર્થનમાં આવતું હોય ત્યારબાદ તેઓ સમાજને વિશ્વાસમાં લીધા વગર આવું બધું કરતા હોય તે ચલાવી નહીં લેવાય। ત્યારે બાબતને લઈને શું કહી રહ્યા છે દલિત સમાજના અન્ય એક આગેવાન ડીડી સોલંકી, તેમને પણ સાંભળો। હાલો, ઓકે રોલ
મારું નામ ડીડી સોલંકી, યુવા ભીમસેના સંસ્થાપક. આજે સમસ્ત અનુસૂચિત જાતિના સંગઠનો, આગેવાનો, બિન રાજકીય, રાજકીય તમામ આગેવાનો ભેગા થયા હતા દાસી જીવનને સાહેબની જે જગ્યા છે ઘોઘાવદરમાં, અને એક અત્યારે ઔપચારિક મિટિંગ હતી. અને જે દેવદાનભાઈએ વાત કરી રીતે પણ જે અત્યારે જે એટ્રોસિટીમાં જ્યાં સમાધાનો થાય છે, ભૂતકાળમાં, વર્તમાનમાં, ભવિષ્યમાં ન થાય એના માટે 4 જાન્યુઆરીએ ધોરાજીમાં મિટિંગ કરવાની છે. સૌરાષ્ટ્રના, આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આગેવાનોને બોલાવવાના છે અને એક સમાજનો એક ઠરાવ પ્રસાર કરવાનો છે. જો કોઈ વ્યક્તિ આવી રીતે સમાધાન કરશે તો એને સમાજમાંથી બહિષ્કાર કરવો કે શું કરવું, અને જો આવો સમાધાન કરશે કોઈ પણ પ્રકારનો સપોર્ટ એને ભવિષ્યમાં અનુસૂચિત જાતિ સમાજ નહીં કરે, ને આવા લોકોને અમે સમાજમાંથી બહાર કરશું. એટલે આવો એક ઠરાવ કરવા માટે 4 તારીખે ધોરાજીમાં મિટિંગ કરવાના છે. આપણે સાંભળ્યા હતા ડીડી સોલંકી, તેમનું પણ નિવેદન સામે આવ્યું છે. અને આજે દલિત સમાજની મહત્વપૂર્ણ બેઠક મળીને આ બેઠક દરમિયાન કેટલીક બાબતોને લઈને ચર્ચા થઈને આમાં જે સમાધાન થયું છે તે મામલે પણ દલિત આગેવાનોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.